મિત્ર શોધવો હોય તો શ્રી કૃષ્ણ જેવો શોધજો। જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન સાવ ભાંગી પડ્યા હતા, હાથમાંથી ધનુષ છૂટી ગયું હતું અને રડતા રડતા કહી દીધું કે મારાથી આ નહીં થાય, ત્યારે કૃષ્ણએ એમને મીણા નહોતા માર્યા, એ બસ અર્જુનની બાજુમાં બેસી ગયા અને ત્યાં સુધી બોલતા રહ્યા જ્યાં સુધી ભગવદ્ ગીતા પૂરી ન થઈ ગઈ। અને એ જ કૃષ્ણ જ્યારે ગરીબ સુદામાને મળ્યા ને ત્યારે પોતાનું રાજપાટ ભૂલીને દોડતા ગયા હતા, એમના પગ ધોયા, દુનિયાની સૌથી મોંઘી વસ્તુઓ બાજુ પર મૂકીને એમના ફાટેલા પોટલાના તાંદુલ પણ હકથી ખાધા। કૃષ્ણએ ક્યારે અર્જુનની કમજોરી ન જોઈ કે સુદામાની ગરીબી ન જોઈ। આજે આખી દુનિયા તમારી સફળતા જોઈને તમારી પાછળ ભાગશે, પણ જિંદગીમાં એક એવો વ્યક્તિ જરૂર રાખજો જે તમે સાવ અકેલા અને કમજોર હોવ ત્યારે તમારી પડખે આવીને ઊભો રહી જાય, જે તમારી નબળાઈને તમારી તાકાત બનાવી દે। યાદ રાખજો સાહેબ, ઉગતા સૂરજને તો આખી દુનિયા સલામ કરે છે, પણ સાચો મિત્ર એ જ છે જે આથમતી વખતે પણ તમારો હાથ ન છોડે। જો તમારી જિંદગીમાં પણ આવો શ્રી કૃષ્ણ જેવો મિત્ર હોય તો આ વિડીયો અત્યારે જ એની સાથે શેર કરો।